કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી એક દિવસીય ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ગુજરાતની તેમની મુલાકાત બાદ કોંગ્રેસમાં શું ફેરફાર થાય છે તેના વિશે આજે વિગતવાર વાત કરીશું. નમસ્કાર, ગુજરાત તક સાથે હું પૂર્વિન સુથાર. રાહુલ ગાંધી છેલ્લા 4 મહિનામાં ચોથી વખત ગુજરાતના પ્રવાસે આવ્યા છે, જે દર્શાવે છે કે ગુજરાતને લઈને તેમનું વિશેષ ફોકસ રહેલું છે. આ પ્રવાસની વાત કરીએ તો રાહુલ ગાંધીનું વડોદરા એરપોર્ટમાં આગમન થયું હતું. વડોદરા એરપોર્ટ બાદ તેઓ આણંદ ખાતે જવા રવાના થયા હતા, જ્યાં કોંગ્રેસના નવનિયુક્ત જિલ્લા પ્રમુખોની બેઠક હતું. આ બેઠકમાં રાહુલ ગાંધી એ જિલ્લા કોંગ્રેસના પ્રમુખને સંબોધવાના હતા. આગામી સમયમાં શું રણનીતિ બનાવી અને લોકો સમક્ષ કેવી રીતના જવું તે મુદ્દે તેઓ માર્ગદર્શન આપ્યું હતું. અને તેમણે આ બેઠક પર ખાસ જોર રાખ્યું હતું કે જિલ્લા કોંગ્રેસના જે પ્રમુખની નિયુક્તિ થઈ છે તેમને ખુલ્લો દોર આપવામાં આવે અને ક્યાંક તેમને જરૂર પડે તો કાયદાકીય લડત માટે પણ આહવાન કર્યું હતું પક્ષને કે આવા લોકો જમીન પર જાય છે એટલે સ્વાભાવિક રીતના પોલીસ સાથે ઘર્ષણ થાય છે, કેસ થાય છે, તો કાયદાકીય જોગવાઈ તેમને પૂરી પાડવી અને જે કામ કરતા લોકો વચ્ચે રહેતા હોય આ નેતાઓને આગળ કરવા, આ બાબતે રાહુલ ગાંધીએ વિશેષ જોર આપ્યું હતું. આ ઉપરાંત રાહુલ ગાંધીના અન્ય 2 કાર્યક્રમ પણ હતા, જે અત્યારે મુદ્દો ચાલી રહ્યો છે. ડેરીઓમાં પશુપાલકો આંદોલન કરી રહ્યા છે. પશુપાલકો માંગ કરી રહ્યા છે કે તેમને જરૂરિયાત પ્રમાણેનો ભાવ મળતો નથી અને ડેરી દ્વારા અન્યાય કરવામાં આવે છે. આ પશુપાલકો 250થી વધુ પશુપાલકો સાથે પણ તેમને બેઠક કરી હતી અને 250થી વધુ પશુપાલકોએ તેમને રજૂઆત કરી હતી કે ડેરી દ્વારા જે અન્યાય કરવામાં આવે છે તેમને ભાવફેર મળતો નથી, ઓછો ભાવ આપવામાં આવે છે, ફેટ દીઠ દૂધનો ભાવ પણ એ ઓછો આપવામાં આવે છે અને સતત આવા પ્રશ્નો કાયમી રહેતા હોય છે. આનું સોલ્યુશન માટે તેમણે રજૂઆત કરી હતી. રાહુલ ગાંધીએ પણ તેમને આશ્વાસન આપ્યું હતું કે આ બધા મુદ્દાઓ એ સંસદમાં ઉઠાવશે અને જે પશુપાલકોને જે ભાવફેર નથી મળતાથી લઈને તમામ અન્ય બાબતોને લઈને પણ તે પ્રશ્નોને વાચા આપવામાં આવશે. આ ઉપરાંત ગંભીરા બ્રિજ જે દુર્ઘટના બની હતી, વડોદરામાં બ્રિજ પડ્યો હતો અને તેમાં 10થી વધુ લોકોના મોત નીપજ્યા છે. આ પરિવારને પણ રાહુલ ગાંધીએ મળ્યા હતા. આ પરિવારના લોકોને પણ આશ્વાસન આપ્યું હતું અને જે ગુજરાતની અન્ય સમસ્યાઓ છે તેને લઈને પણ તેમણે કાર્યકરો સાથે બેઠક કરી હતી, જે દર્શાવે છે કે આગામી સમયમાં કોંગ્રેસ હવે ગુજરાતમાં સ્થિતિ સુધારવા માટે એ સિરિયસ છે અને આને લઈને જ જિલ્લા પ્રમુખોને ખુલ્લો દ્વાર આપવામાં આવ્યો છે. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે જે ચૂંટણી દરમિયાન એ ટિકિટ વહેંચણીની વાત હોય કે અન્ય કોઈ પણ બાબત હોય એમાં મોટા નેતાઓ હસ્તક્ષેપ ના કરે અને જિલ્લા પ્રમુખો છે તે જ એ લોકોને જોઈને એ ટિકિટ આપવામાં આવે કે કયો ઉમેદવાર સક્ષમ છે, ચૂંટણી જીતવાને લાયક છે, કયો જમીન પર રહીને કામ કરે છે, લોકો વચ્ચે રહે છે અને કોણ ભાજપ સાથે મળેલા છે. આ બધાને અલગ તારવામાં આવશે. આ માટે કોઈ પણ નેતાઓની બાંધછોડ નહીં કરવામાં આવે, કારણ કે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસમાં જૂથબંધી એક મોટો પ્રશ્ન છે. મોટા નેતાઓ પોતાના માનીતા નેતાઓને લોકોને ટિકિટ આપવા માટે એ રજૂઆત કરતા હોય છે અને દિલ્હી સુધી એ વાત લઈ જતા હોય છે. આ પક્ષાપક્ષી ન કરવા માટે રાહુલ ગાંધીએ આહવાન કર્યું હતું અને આગામી સમયમાં જનતા સમક્ષ કયા મુદ્દે જવું તેને લઈને પણ રાહુલ ગાંધીએ સિરિયસતા દર્શાવી હતી, કારણ કે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ એ નબળી છે અને બીજી બાજુ રાહુલ ગાંધીએ સંસદમાં ચેલેન્જ કરી ચૂક્યા છે. આગામી સમયમાં મહાનગરપાલિકાના અને પાલિકાની ચૂંટણી આવે છે અને બીજી તરફ આમ આદમી પાર્ટી એ ગુજરાતમાં પગ પેસારો કરી ચૂકી છે અને પોતાનું સંગઠન એ ગુજરાતભરમાં મજબૂત કરી રહી છે. ત્યારે ગુજરાતના લોકોની વાચા આપવા માટે પ્રશ્નો તો ઘણા છે, પરંતુ સમસ્યાને વાચા આપવા માટે એ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ બંને અત્યારે તૈયારીઓ કરી રહી છે. હવે જોવાનું રહ્યું કે લોકોના પ્રશ્નો એ કઈ રીતના વિપક્ષ ઉઠાવે છે. વિપક્ષ તરીકેની જવાબદારીમાં કોણ સફળ રહે છે, આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ? કોંગ્રેસની વાત કરીએ તો ઘણા સાંસદો એ લોકસભામાં અને રાજ્યસભામાં રજૂઆત કરી શકે છે, જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ અત્યારે લોકો વચ્ચે રહે છે અને લોકોની પ્રશ્ન મુદ્દે તેઓ અધિકારીઓનો ઘેરાવ કરે છે, અધિકારીઓને ખખડાવે છે, લોકો સાથે શાળાઓમાં ક્યાંક અન્યાય થતો હોય તો ત્યાં પહોંચી જઈને લોકોની પ્રશ્નને વાચા આપે છે. તો આગામી સમયમાં એ ગુજરાતની રાજનીતિમાં ગરમાવો રહે તેવી ચોક્કસ એ શક્યતા રહેલી છે. ત્યારે આ અંગે આપનું શું માનવું છે તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આ વિડીયોમાં હાલ આટલું જ. ધન્યવાદ.